તો અમદાવાદમાં 7 ડે સ્કૂલમાં જે મર્ડરનો મામલો સામે આવ્યો હતો, આ મામલે આક્રોશ આજે પણ યથાવત જોવા મળી રહ્યો છે। આપ જુઓ કેવી રીતે એક તરફ સ્કૂલના સ્થળે પહોંચીને ત્યાં મોટી સંખ્યામાં લોકો વિરોધ કરી રહ્યા છે, આ તરફ રેલી પણ કાઢવામાં આવી રહી છે, સૂત્રોચ્ચાર લગાવવામાં આવી રહ્યા છે। સાથે એક્ટિવા ઉપર લોકો નીકળ્યા છે। તમે કેટલી જગ્યાએ ફર્યા અને શું માહોલ, લોકો જોડાયા છે કે તમે બંધ પડાયું છે? ના, બધા લોકો જોડાયા છે અમારી યારે। અમે હિન્દુ છીએ, ગર્વથી કહીએ છીએ અમે હિન્દુ છીએ। હિન્દુ માટે જ લડાઈ છે, બીજા કોઈ માટે નહીં। અમારે કાંઈ જોતું નહીં, ખાલી ન્યાય આપો અમને। અમે એમના માટે બંધ કર્યું છે। બધા હિન્દુ ભાઈઓ અમારી સાથે। ક્યાં સુધી રેલી કાઢી છે? રેલી ઈસનપુર જશે, અહીંથી ઘોડાસર જશે, ત્યાંથી ખોખરા જશે, 7 ડે સ્કૂલ જશે, મણિનગર કાંકરિયા બધે થઈને આવી છે। રેલી કાઢવાનું કારણ શું? લોકોને બંધમાં ઇન્સાફ જોઈએ, ન્યાય। જે છોકરા સાથે અમારા બાળક સાથે થયું છે તો કોઈના બાળક સાથે આવું બને નહીં, એના માટે, કેમ કે અમે બધા એક છીએ। એટલે જય શ્રી રામ। તમારું શું કેવું છે? તમે રેલીમાં જોડાયા છો? હા, અમારો નાનો ભાઈ જે દીકરો છે એને મારી નાખ્યો છે, એના માટે જસ્ટિસ જોઈએ અમને। જે જસ્ટિસ અત્યાર સુધી અમને મળ્યું નથી। સ્કૂલમાં જે અન્યાય થયો છે એના જોડે જે ટ્રીટમેન્ટ નથી મળી, અમારા છોકરા માટે અમારે ન્યાય જોવે છે, એના માટે અમે રેલી કાઢી છે અને ન્યાય નહીં મળે ત્યાં સુધી જોઈશું। લોકોને કદાચ તકલીફ પડે તો શું? ટ્રાફિકને કોઈને ધ્યાન રાખીને જ અમે ચાલીશું, બરોબર? અમારે ન્યાય જોઈએ છે, એ અમારો જ છોકરો છે એમ, એટલે ન્યાય જોઈએ છે। એ વિદ્યાર્થી સામે કડક કાર્યવાહીની વાત છે અને એ શાળા સામેની કાર્યવાહીની વાત છે। અને માટે આ જે વેપારીઓ, આ જે મણિનગરના વાસીઓ જે છે તે એક્ટિવા ઉપર, બાઇક ઉપર રેલી સ્વરૂપે મણિનગર રેલવે ક્રોસિંગથી જવાહર ચોક અને ત્યાંથી હીરાભાઈ ટાવર થઈને ઈસનપુર અને અલગ અલગ વિસ્તારમાં તેઓ નીકળ્યા છે અને લોકોને આ બંધમાં જોડાય તેવી અપીલ પણ કરી રહ્યા છે। એટલે કે એક આ સ્વયંભૂ વિરોધ જે છે તે હાલ જોવા મળી રહ્યો છે અને તેમાં કડક કાર્યવાહીની માંગ જે છે તે પણ ઉઠી રહી છે। કેમેરામેન મુકેશ ચૌહાણ સાથે દર્શક રાવલ, ઝી મીડિયા, અમદાવાદ। તો આપ જુઓ કેવી રીતે હાલ તો આ સમગ્ર મામલાને લઈને ભારે આક્રોશ પૂરા અમદાવાદમાં જોવા મળી રહ્યો છે। એક તરફ રોડ રસ્તા પર રેલીઓ કાઢવામાં આવી રહી છે, બીજી તરફ સ્કૂલ આગળ કેવી રીતે મોટી સંખ્યામાં લોકો એકઠા થયા છે, ત્યાં પણ તોડફોડ કરવામાં આવી રહી છે, વિરોધ કરવામાં આવી રહ્યો છે। એક જ માંગ છે કે પરિવારને ન્યાય મળે, આ દીકરાને ન્યાય મળે। જે રીતે કોઈ કારણ વગર તેની હત્યા નિપજાવવામાં આવી છે તેને લઈને ભારોભાર આક્રોશ। વધુ માહિતી સાથે ગૌરવ સતત આપણી સાથે જોડાયેલા છે ઘટના સ્થળેથી। ગૌરવ, 7 ડે સ્કૂલ આગળ આપ ઉપસ્થિત છો, ત્યાં સવારથી જ આ રીતે આક્રોશ સામે આવી રહ્યો છે। આ તરફ પૂરા અમદાવાદમાં રોડ રસ્તા પર રેલીઓ કાઢવામાં આવી રહી છે, જસ્ટિસ, ન્યાયની માંગ કરવામાં આવી રહી છે। ત્યાં આગળ પણ જેટલા લોકો ઉપસ્થિત છે, ભારોભાર નારાજગી તેમને પોલીસને લઈને પણ લાગી રહી છે। તો જુઓ કેવી રીતે અહીંયા બાઇક રેલી કાઢવામાં આવી રહી છે, મોટી સંખ્યામાં લોકો રોડ રસ્તા પર નીકળી રહ્યા છે અને ન્યાયની માંગ કરી રહ્યા છે। હવે સરકાર આ મામલે કોઈ કડક એક્શન લઈને કોઈ કડક કાર્યવાહી કરે તે જરૂરી બની ચૂક્યું છે, કેમ કે કઈ રીતે એક નિર્દોષ વિદ્યાર્થી મોતને ભેટ્યો અને હજુ પણ જો કોઈ કડક કાર્યવાહી નહીં કરવામાં આવે તો આ પ્રકારની ક્રૂર માનસિકતા, કટ્ટર માનસિકતા કેવી રીતે એનો એ મરી ગયો, એની અંતિમ 4000 જે રોડ ઉપર પબ્લિક હતી એ જોડાય, એનું શું કરવાનું? જ્યારે એને ન્યાય મળવો જોઈએ ત્યારે એ છોકરાને મળ્યો નહીં ન્યાય। જ્યારે એનો જીવ બચી શકે એવો તે ટાઈમે એની સામે કોઈ સ્કૂલનું મતલબ જોવાવાળું નહોતું, પબ્લિક જોવાવાળી નથી। હવે 3000 અંતિમ યાત્રામાં જે પબ્લિક નીકળી છે એ પબ્લિકને શું કરવાની? હવે તમે ન્યાય અપાવશો એ તમે કોને અપાવવાના? એ છોકરો તો જતો રહ્યો ને જીવનો, એના મા બાપનો જતો રહ્યો ને। અમારા આટલા વર્ષોથી સ્કૂલ છે, મારા 2 છોકરાઓ ભણે છે, પણ સિક્યોરિટી, સ્કૂલ બધું સારું છે ને બધું સરસ છે। કોઈ દિવસ મણિનગરની સ્કૂલમાં કે અમારી સ્કૂલમાં અહીંયા કોઈ તકલીફ નથી પડી ને આ સ્કૂલમાં જ્યારે થયું ત્યારે કોઈએ એક્શન નહીં લીધું, કોઈ જોવા નહીં આવ્યું, એટલે આ તો બહુ ખોટું કહેવાય। આ ના થવું જોઈએ ને, મતલબ કોઈનાથી કંઈ નહીં થયું, પણ જે આવવાવાળા જવાવાળા પબ્લિક જે હતી, જે સ્કૂલના હતા, એ ત્યારે ન્યાય નહીં આપ્યો તો તમે અત્યારે હવે શું ન્યાય આપવાના એ છોકરાને? તમારી શાળા બંધ હતી, તમને ખ્યાલ હતો? હા, અમને ખ્યાલ ના નહોતો, અમને ખ્યાલ પણ તરત જાણ કરી દીધી કે ભાઈ તમે તમારા છોકરાઓને લઈ જાઓ। એટલે અમારી સ્કૂલના ટીચરો, પ્રિન્સિપલ, જે સિક્યોરિટી છે એ બધા બહુ સારા છે ને। આટલા વર્ષમાં સ્કૂલ અમારા છોકરાને બે બ્રાન્ચ છે, પણ અમારા છોકરાઓને કોઈનાથી કોઈ તકલીફ નથી પડી અત્યાર સુધી। તમારું શું કહેવું છે? આ શાળા
ઉપરથી ઓર્ડર છે બંધ કરવાનો કે કઈ રીતે બંધ કઈ રીતે પાડી છે? અને આમાં તો એવું છે કે અમને જ્યારે સવારે જાણ થઈ બરાબર છે કે ભાઈ બધી સ્કૂલો બંધ કરાવે છે બરાબર, અને બધી સ્કૂલો બંધ છે તેથી કરીને અમે અહીંયા બંધ રાખી છે એમ. તો આપ જુઓ કેવી રીતે અહીંયા મણિનગર, કાંકરિયા, ઈસનપુરની શાળાઓ હાલ તો બંધ રાખવામાં આવી છે. વેપાર ઉદ્યોગ પણ બંધ રાખીને વિરોધ કરવામાં આવી રહ્યો છે. મોટી સંખ્યામાં લોકો પણ ઉપસ્થિત છે. ગૌરવ અમારી સાથે જોડાયેલા છે સતત ઘટના સ્થળેથી, જ્યાં મોટી સંખ્યામાં આક્રોશ સામે આવ્યો છે. ગૌરવ, સીધા આપની પાસે. સતત જસ્ટિસ, ન્યાયની માંગ કરવામાં આવી રહી છે. પોલીસની કામગીરીને લઈને પણ નારાજગી વ્યક્ત કરવામાં આવી રહી છે. ગૌરવ, નિધિ, સીધા દર્શકો તો માંગી દર્શકો તમે જોઈ શકો છો કે NSUના જે કાર્યકરો છૂટાછવાયા હતા તે અત્યારે પણ અહીંયા પહોંચ્યા છે અને તેઓ વિરોધની કાર્યવાહી કરી રહ્યા છે, જેમને પોલીસ દ્વારા ડિટેન્શનની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ દ્રશ્યો તમે સીધા જોઈ શકો છો કે લગભગ અડધા કલાક પહેલા જે વિરોધ પ્રદર્શનની કાર્યવાહી શરૂ થઈ હતી તે હજુ પૂર્ણ થઈ રહ્યું તેવું દેખાતું નથી. NSUના છૂટક કાર્યકરો ગેરીલા પદ્ધતિથી વિરોધ કરતા દેખાઈ રહ્યું છે. જે કાર્યકરો અહીંયા પહોંચ્યા છે તેમની અટકાયતની કાર્યવાહી પોલીસે કરી છે. અનેક એવા કાર્યકરો હતા, સ્થાનિકો હતા, જેમની અટકાયત પોલીસે કરી અને હવે તેમને સુરક્ષિત જગ્યા પર લઈ જવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. અન્ય કેટલાક નેતાઓ પણ અહીંયા છે કે જેમની અટકાયત પોલીસ કરી રહી છે. તેમની સાથે પણ સીધી રીતે આપણે વાત કરવાનો પ્રયત્ન કરીશું કે શું ડિમાન્ડ છે અને તેઓ શું લાગણીને માંગણી લઈને પહોંચ્યા હતા અને કયા પ્રકારની પરિસ્થિતિનો સામનો તેઓ કરી રહ્યા છે. જે NSUના કાર્યકરોની અટકાયત થઈ છે તે કાર્યકરો સાથે પણ આપણે વાત કરવાનો પ્રયત્ન કરીશું. પોલીસ દ્વારા સતત અહીંયા તાબડતોબ બંદોબસ્ત રાખવામાં આવ્યો છે. જે પણ કોઈ નેતા અથવા કાર્યકર અહીંયા પહોંચે તેમની અટકાયતની કાર્યવાહી તેઓ કરી રહ્યા છે. કોઈ પણ NSUનો કાર્યકર અહીંયા જો તારાબંધી કરવા માટે આવ્યો હોય તો તેમની અટકાયત કરવામાં આવી રહી છે અને અન્ય કેટલાક કાર્યકરો પણ એક બાદ એક અંદર આવ્યા છે, તેમની પણ અટકાયત થઈ રહી છે. વાત કરીશું એમની સાથે. શું ડિમાન્ડ છે? જે રીતે સ્કૂલના પ્રકાટેની અંદર વિદ્યાર્થીની હત્યા થઈ છે, આજે NSU તાળાબંધીનો કાર્યક્રમ હતો અને આજે પોલીસ આતંકી પ્રવૃત્તિ કરતા હોય એ રીતની બર્બરતા આજે NSUના કાર્યકર્તા પર કરી રહી છે. આટલી જ પોલીસ તૈયાર હોય તો આરોપીને ફાંસી આલવાની તૈયારી રાખે. બાકી NSU 1000 કાર્યકર્તા સાથે આવશે. 1000 કાર્યકર્તા સાથે આવનાર સમયમાં ફરીથી NSU આવવાની છે. કે આ જે કાર્યકર છે NSUના તેમની શું ડિમાન્ડ છે? ડિમાન્ડ એ છે કે ન્યાય મળવો જોઈએ અને જોઈએ છીએ કે દાદાનું બુલડોઝર બી આ સ્કૂલ ઉપર ચડે છે કે નહીં. જોયું કે ન્યાય મળવો જોઈએ માંગણી સાથે લોકો અહીંયા અત્યારે પણ રસ્તાઓ પર છે. આ દ્રશ્યો તમે જોઈ શકે છે કે શું ડિમાન્ડ છે? પોલીસ અમારી જોડે ગેરવર્તન કરી રહી છે અને NSUના કાર્યકર્તાઓને પોલીસ પકડીને લઈ રહી છે. જે શાંતિથી આંદોલન કરી રહી છે એ લોકો ગુનેગાર નથી અને જે ગુનેગાર છે એ ખુલ્લેઆમ ઘૂમી રહ્યા છે અને અમારા NSU કાર્યકર્તાને લોકો લઈ જાય છે, જે તદ્દન ખોટું છે. અમે પોલીસને ગેર નિંદા કરીએ છીએ. જય શ્રી રામ. જય શ્રી રામ. ખોટું કરી રહ્યા પોલીસ વાળાઓ, જે લઈ રહ્યા છે અમારા કાર્યકર્તાઓને, જે અગર વિરોધ બી નથી કરતા, શાંતિથી વિરોધ કરી રહ્યા છે, એને પોલીસ ઉલ્લંઘન કરી રહ્યા. પોલીસની એટલી દાદાગીરી ખુલ્લી છે કે આ લોકોને કાર્યકર્તાઓને બધાને લઈને જાય છે. એ સારું ને સમાજ માટે ખોટું કહેવાય. માટે ખોટું કહેવાય. દાદા, કઈ રીતે જોવો છો પોલીસની કાર્યવાહીને? પોલીસની બહુ કાર્યવાહી ખરાબ કહેવાય. આવી રીતેનું ખાલી આંદોલન કરતા બંધ કરવામાં આવતી વસ્તુને આવી રીતેનું જેલમાં ધકેલી દેવાનું બહુ ખોટી વસ્તુ કહેવાય. શું માંગણી છે તમારી? અમારી માંગણી એવી છે કે આ સ્કૂલને કાયમી બંધ કરી દેવું જોઈએ, કાયમી બંધ થવું જોઈએ. આની અંદર ઘણા વખતથી વિદ્યાર્થીઓ દારૂ લઈને આવે છે, અફીમ લઈને આવે છે, ચરસ વેચાય છે. અહીંયા આગળ શું નથી થતું તો મને એમ કહો. બહુ બધી પ્રવૃત્તિ આજે 6 મહિનાથી મારા બી બાળકો એની આ જ સ્કૂલમાં ભણે છે. આ સ્કૂલની અંદર પ્રિન્સિપલને અમે કમ્પ્લેન કર્યા પછી પોલીસની કાર્યવાહી આજની ઘટના પર પોલીસે જે કાર્યકર્તા એ લોકોને અહીંયા ડિટેન કરીને પોલીસ સ્ટેશન લઈ જવામાં આવેલા છે. કેટલા લોકોની અટકાયત થઈ જાય? એ હાલમાં કાર્યવાહી ચાલુ છે. કેટલાક સ્થાનિકોનો દાવો છે કે એમને પણ ડિટેન કરવામાં આવેલા છે. સ્થાનિકો વિરોધ કરવા આવ્યા હશે તો જોડે ડિટેન કરવામાં આવેલા છે.